હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને હવે આજે અમારે જવાનું છે મેરેજમાં, તો એના માટે હું રેડી થઈને નીચે આવી ગઈ છું પાર્કિંગમાં. અને આજે મેં પહેરી લીધી છે સાડી, અને આજે છે અમારે સિદ્ધિ અને ભાર્ગવની સંગીત સંધ્યા, એટલે કે ગરબા નાઇટ. તો એના માટે અમે રેડી થઈ ગયા છીએ અને નીચે આવી ગયા છીએ. અને સાનવીએ પણ આજે ચોલી પહેરાવી છે, મેં સાનવીને પણ ચોલી પહેરાવી છે. હું તમને સાનવીને પણ બતાવીશ, અને એ પહેલાં બતાવી દઉં. તુષાર ગાડી સાફ કરે છે પાછળ, તો એની ગાડી સાફ થઈ જાય ત્યાં સુધીમાં મેં કીધું હું મારો વિડીયો લઈ લઉં અને હવે સાનવીને હું બતાવું છું. જો સાનવીને ચોલી કેવા લાગે છે એ કોમેન્ટ કરજો, સાથે મને સાડી કેવી લાગે છે એ પણ કોમેન્ટ કરજો મિત્રો. અને સાનવી જો એમાં પર્સ લીધું છે ને, તો મને કહે છે મારું પર્સ કેમ ન લીધું. પણ મેં કીધું કે ચાલ ને ભાઈ, તું મારું પર્સ લઈ લેજે. અને હું કરું ને એ જ બધું કરવું હોય છે. અને હવે હું એને કહું છું કે તું આમાં હાઈ કરી દે બધાને, તો એ તમને બધાને હાઈ કરે છે. સાથે હું કહું છું કેમ છો એમ કહી દે, તો એવું તો કાંઈ બોલતી નથી. માથે મારું પર્સ પોરવામાં રહેશે. મારું પર્સ આખું વીખે નહીં ત્યાં સુધી એને શાંતિ ન થાય. પછી મેં કીધું કે ક્યાં જઈએ છીએ કહી દે, તો કે મેરેજમાં જઈએ છીએ એમ બોલી હતી. અને હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મિત્રો ફાર્મ પર. અહીંયા સોરઠિયા પરિવાર લખેલું છે, અને ફાર્મનો બહારથી લુક છે હું તમને બતાવું છું. જો આવો કંઈક લુક છે. આ બાજુ અજુડિયા પરિવાર છે, બંને ફેમિલીનું સાથે જ છે અહીંયા આજે ગરબા નાઇટ અને સંગીત સંધ્યા. એટલે કે તો મમ્મી ધીરે ધીરે ચાલતા થાય છે. આ બાજુ તુષાર ગયા છે ગાડી પાર્ક કરવા માટે, અને આ બાજુ સાનુબેન જો વિડીયો કે મારો ફોટો પાડ એમ કરતી હતી. પણ આપણે ફોટોગ્રાફી કરવાની જ છે. મેં કીધું ચાલ પેલા અંદર તો ચાલ, ડેડી હમણાં આવે એટલે આપણે ફોટોગ્રાફી કરીએ. મારા જેવા ફોટો શોખીન હતા એ 2-3 જણા અહીંયા ફોટોગ્રાફી કરતા હતા. જો ફાર્મ સરસ મજાનું છે મિત્રો. ઉપર એ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે, અને હજી લાઇટિંગ કરશે ત્યારે બહુ સરસ મજાનું થાય. એટલે લાઇટિંગ વગરમાં થોડી ઘણી ફોટોગ્રાફી તુષાર આવે પછી કરવાની છે. તો ફોટોગ્રાફી અમે કરી લીધી છે. અને ફાર્મની અંદર કંઈક આવું દેખાય છે. સરસ મજાના સોફા ગોઠવી દીધા છે, સરસ મજાની ચેર પણ ગોઠવી દીધી છે. અને સરસ મજાનો એક અહીંયા ટાવર છે આ ફાર્મમાં. તો એ ટાવરમાં જ્યારે લાઇટિંગ થાય ને ત્યારે બહુ સરસ દેખાય છે મિત્રો. જો આ ટાવર છે, હું તમને ત્યારે બતાવીશ સાંજે જ્યારે લાઇટિંગ થાય ત્યારે. અને હવે તુષારને મેં કીધું ચાલો આપણે ફોટોગ્રાફી કરી લઈએ થોડીક. તો અમે થોડીક ફોટોગ્રાફી કરી લીધી, અને પછી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મેરેજ હોલમાં. તો મેરેજ હોલમાં જો બધા ગેસ્ટ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. સામે દેખાય છે સ્ટેજ છે, અને એની ઉપર બધાની વિધિ બધાની નહીં એટલે સિદ્ધિ અને ભાર્ગવની વિધિ, થોડીક મંડપ વિધિ અને હલ્દીની વિધિ જે બાકી હતી એ વિધિ ચાલુ હતી. અને સાથે અહીંયા સાનવીની ચેર કોક લઈ ગયું હતું, તો પછી મેં કીધું જા તું બીજી ચેર લઈ આવી. એટલે હવે સાનવી એની બીજી ચેર લેવા ગઈ હતી. મેં કીધું હું ઊભી થઈને ક્યાં તારા માટે ચેર લેવા જાઉં, તું હાથે લઈ આવી. તો એ ચેર લઈને આવી ગઈ છે ફાઇનલી. અને હવે સાનવીને મેં કીધું ઊભી થતી નહીં, નકર તારી ચેર પાછી કોક લઈ જશે. અને હવે 6:30 જેવું થયું હતું, તો જમવા માટે બોલાવી દીધા છે. અહીંયા જમવા માટેનું કાઉન્ટર ગોઠવી દીધા હતા, કેમ કે આજે રાસ ગરબા અને સાથે સ્ટેજ પરફોર્મન્સ પણ હતું. એટલે જમણવાર વહેલું પતાવવું પડે, એટલે અમે જમવા પહોંચી ગયા છીએ. તો જો મારા જેઠાણી છે, મારા કાકીજી સાસુ છે, મારા સાસુ છે, સાથે મારા જેઠની છોકરી છે પેલી જાસ્મી. અને જમવાની ડીશ લઈ લીધી છે. જલેબી રબડી છે, પછી સલાડ છે, પાપડ છે, પરોઠું છે, પુલાવ ભાત છે, રાયતું છે, અને સાનવી માટે કોરી જલેબી અને ઠંડી ઠંડી છાશ. અને સાનવી બેન તો તરત સલાડ જ ખાવા માંડે. આ છે મારા મોટા સાસુ, અમે માતૃશક્તિમાં જઈએ એ આ મારા સાસુ. અમે જમવા બેસી ગયા છીએ મિત્રો, અને હવે બધા જ ગેસ્ટ જમવા બેસી ગયા છે. તો ચાલો હવે જમી લીધું છે, ફોટોગ્રાફી પણ અમે કરી લીધી છે, અને ફરી પાછા અમે આવી ગયા છીએ અંદર, એટલે ફાર્મની બાર સાઈડ ફોટોગ્રાફી કરવા ગયા હતા. હવે ફાર્મની અંદર આવી ગયા છે. જો લાઇટિંગ સરસ મજાની કરી લીધી છે. આ મારા નણંદ છે, અને આ મારા જેઠાણી છે. એને તમે બધા ઓળખો જ છો, કેમ કે ક્યારેક એ વ્લોગમાં હોય છે. સાનવીને ફોટો પાડવો છે અહીંયા. મેં કીધું ત્યાં ફોટો સારો નથી આવતો, લાઇટિંગ વધારે છે ને, તો હજી કેટલા ફોટા પાડ્યા તો એને ફોટા પાડવા હતા. મેં કીધું ચાલો આપણે મમ્મીને ગોતીને બેસી જઈએ, એટલે આપણે બ્રાઇડની ને ગ્રૂમની એન્ટ્રી જોઈ શકીએ. જો આને લોકોએ બ્રાઇડ અને ગ્રૂમની બહુ સરસ મજાની એન્ટ્રી કરી હતી. તો અમે અમારી જગ્યાએ બેસી ગયા છીએ, અને છત્રી લઈને બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી કરી હતી કંઈક યુનિક રીતે. સરસ મજાની આવી એન્ટ્રી મેં આ પહેલી વખત જોઈ છે, છત્રીવાળી. નકર મેં આવી છત્રીવાળી એન્ટ્રી ક્યારેય નહોતી જોઈ. બધાએ મોસ્ટ ઓફ બુલેટમાં, યા તો પછી ખુલ્લી ઓપન જીપમાં, ને કાં તો પછી ઓલી લાઇટિંગવાળી બગી આવે એમાં એન્ટ્રી કરતા હોય છે. પણ આવી સરસ મજાની યુનિક એન્ટ્રી આ લોકોએ ગોઠવી છે. તો એની એન્ટ્રી તમે જોજો, બહુ સરસ મજાની છે. ઉપર ડ્રોનથી પણ એનું શૂટિંગ ચાલુ છે. વચ્ચે બ્રાઇડ અને ગ્રૂમ છે, અને આગળ પાછળ એમના ફ્રેન્ડ્સ અને ફેમિલી લોકો છે. એ લોકો જો વચ્ચે ઊભા છે, અને આ લોકો રાસ ગરબાથી આ
દાંડિયાથી આ રીતના ડાન્સ કરતાં કરતાં ઠેઠને સ્ટેજ પર લઈ જાય ભાર્ગવ અને સિદ્ધિને. પછી બધા સાથે અહીંયા એકવાર થોડો ડાન્સ કરી લે છે. અને આજે સ્ટેજ પરફોર્મન્સ છે મિત્રો, એટલે મારો પૂરો વિડીયો તમે જોજો. સ્ટેજ પરફોર્મન્સ આવશે, હું બધું બતાવીશ. આ ભાર્ગવ અને સિદ્ધિનું પહેલું પરફોર્મન્સ સ્ટાર્ટ થયું છે. સરસ મજાનું એને સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. ભાર્ગવ અને સિદ્ધિ જ આપણા ગ્રૂમ બ્રાઇડ છે, તો એનાથી સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. અને સ્ટેજ મારું થોડુંક દૂર છે, એટલે તમને આછો કદાચ વિડીયો દેખાતો હશે મિત્રો. હવે એમના ફ્રેન્ડ આવ્યા છે સ્ટેજ પરફોર્મન્સ કરવા માટે, તો એ લોકો પણ સરસ મજાનું પરફોર્મન્સ આપે છે. પછી ફરી પાછા ભાર્ગવ અને સિદ્ધિ આવે છે સ્ટેજ પરફોર્મન્સ આપવા માટે. અત્યારે મેરેજમાં બધાએ આવું સ્ટેજ પરફોર્મન્સ આપે છે મિત્રો. મહિના દિવસ અગાઉ જ પ્રેક્ટિસ ચાલુ કરી દે છે અને પછી આ સ્ટેજ પરફોર્મન્સ આપે છે. મને બહુ ગમે છે આવું, મને ડાન્સનો બહુ જ શોખ છે. અને સાનવીને ભૂખ લાગી હતી, તો સાનવી કે મારે વેફર ખાવી છે. પછી મેં કીધું તું જા ડેડી પાસે, તને વેફર લઈ આવી દે, કેમ કે એને આજ કાંઈ ખાધું નહોતું જમવામાં, નકરું રમતમાં કાઢ્યું હતું, નકરી છાઈસ પીધી હતી. પછી એને કાકાએ વેફર લઈ આવી દીધી. ફરી પાછું ભાર્ગવ અને સિદ્ધિનું સ્ટેજ પરફોર્મન્સ આવે. ભાર્ગવ અને સિદ્ધિને અહીંયા સોફા પર સિદ્ધિ બેઠી છે, તો નીચે લેવા આવે છે. પછી આ ભાર્ગવ અને સિદ્ધિ નથી, આ એના ફેમિલી ફ્રેન્ડ્સ કોક છે, એ લોકોનું પરફોર્મન્સ આવે છે. ચિલ્ડ્રન્સનું પણ પરફોર્મન્સ આવ્યું હતું. આ સિદ્ધિનું પરફોર્મન્સ છે, ત્યારે સિદ્ધિ પરફોર્મ કરી રહી છે સ્ટેજ પર. સાનવી પણ ડાન્સ કરતી હતી. એ લોકોનું પરફોર્મન્સ જોઈને સાનવીને ડાન્સ કરવાનું મન થઈ ગયું હતું, તો એને સાનવીએ ડાન્સ કર્યો હતો. એની રીલ્સ હું ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ સાનવીની, તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ મારું એકાઉન્ટ ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે આપ સંગીતા. અને સાથે તમે નવા હોય તો મારા આ વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વિડીયોને. અને હજી હમણાં અમારે આજે સંગીત સંધ્યાનો વિડીયો છે આ, અને કાલ પાછા મેરેજમાં જશું ત્યારે પણ હું વિડીયો અપલોડ કરીશ, તો ત્યારે પણ એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો. સાથે સાથે સ્ટેજ પરફોર્મન્સ એ જોતા જાઓ. આ ભાર્ગવના મમ્મી પપ્પા છે. અને હવે આવે છે ફેમિલી પરફોર્મન્સ, ફેમિલી ડાન્સ. તો આ છે સિદ્ધિના મમ્મી પપ્પા, સિદ્ધિનું ફેમિલી અને ભાર્ગવનું ફેમિલી, બે ફેમિલીનું સાથે પરફોર્મન્સ હતું. અહીંયા સાનવી જોઈને એને ડાન્સ કરતી હતી. અને આ બધા બેઠા છે રાસ ગરબા ક્યારે ચાલુ થાય એની વાટ જોઈને. બધાના પરફોર્મન્સ પૂરા થાય પછી રાસ ગરબા ચાલુ કરવાના છે હજી, એટલે તમે વિડીયોમાં સાથે રહેજો. મેં થોડુંક ઝૂમ કર્યું છે એટલે તમને ઝાંખું દેખાતું હશે કદાચ મિત્રો. અને ફાઇનલી હવે પરફોર્મન્સ પૂરા થઈ ગયા છે, અને જેની બધાને વાટ હતી એવા રાસ ગરબા આપણા ચાલુ થઈ ગયા છે. રાસ લેવા માંડ્યા છે. જેને ગરબાનો બહુ શોખ હોય એ બધા મિત્રો તૈયાર થઈને સરસ મજાના રાસ લેવા માંડ્યા છે. મને તો ગરબાનો ઓછો શોખ છે, એટલે હું કાંઈ રાસ લેવા ગઈ નહોતી મિત્રો. આપણે ખાલી શૂટિંગ કરવાનો શોખ, એટલે શૂટિંગ કરીએ છીએ અને બેઠા બેઠા એન્જોય કરીએ છીએ. બધા સરસ મજાના રેડી થઈને આવ્યા હતા. મને રેડી થવાનો શોખ છે, એટલે હું રેડી થઈને જ જાઉં. અને હવે આવે છે આઈસ્ક્રીમ મિત્રો. તો ચાલો મિત્રો આઈસ્ક્રીમ ખાવા માટે. સાનવીએ આઈસ્ક્રીમ ખાઈ લીધું, મેં કીધું હવે હું ખાઈ લઉં. અને હવે ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે, અને તુષાર ગયા છે ગાડી પાર્ક કરવા માટે. તો મેં કીધું ત્યાં સુધીમાં મારો આ ફાઇનલ વિડીયો લઈ લઉં. તો હું વિડીયો લઈ લઉં છું. અને તુષાર આવી ગયા છે, અને હવે અમે લિફ્ટમાં બધા બેસી ગયા છીએ. અને સાનુબેને પહેરી લીધું છે મિલનભાઈનું હેલ્મેટ. એને હેલ્મેટ પહેરવાનો બહુ શોખ છે સાનુને. ઘરમાં હેલ્મેટ પહેરે સાનવી તો મળીશું એક નવા બ્લોગ સાથે મિત્રો. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર મિત્રો. થેન્ક ફોર વોચિંગ.